આપણે ટ્રસ્ટ વતી અને વહીવટીતંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી 15 દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર, સૌ પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રી, અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું આયોજન કર્યું છે। આયોજનની વિગતે વાત કરું તો 2 તબક્કામાં અમે મિટિંગો કરી, પદાધિકારીઓને પણ સાથે રાખ્યા, એમના પણ સૂચનો લીધા, ગામના આગેવાનો, વેપારી મંડળો એમને પણ સાથે રાખ્યા। 4 જિલ્લાની ભેટે આ મંદિર અને માના એક દર્શન કરવા માટે આજુબાજુના લગભગ 100-200 ગામડાઓ અહીંયા દર્શન કરવા આવશે। એની ધ્યાન રાખી અને એની સરકારે વ્યવસ્થા કરી છે, વહીવટે વ્યવસ્થા કરી છે। સાથે સાથે યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળે, આરામ મળે, આરોગ્યની સગવડતા મળી રહે એવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે।